અને કેટલીક વિગતો આપણે આ ઓવરઓલ પરિસ્થિતિને સંબંધિત આપવા જઈ રહ્યા છે કારણ કે હવે લડાઈ જે છે તે લાગે છે કે વધારે આક્રમક થવાની છે। ઈરાનમાં શરૂ થશે આ ગ્રાઉન્ડ ઓપરેશન અને એક તરફ વાટાઘાટો અને બીજી તરફ આ પ્રકારની જંગી લડાઈના મોડમાં આ બંને દેશ ખાર્ગ ટાપુ પર થઈ શકે છે કબજો। અમેરિકા દ્વારા અત્યારે હાલમાં આ જોરદાર સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે અને કઈ રીતે ઈરાનને આર્થિક રીતે તોડવામાં આવે તે જ બસ ઈરાદા સાથે અમેરિકા આગળ વધે છે। 5000 મરીન કમાન્ડો આ ઓપરેશનને અંજામ આપશે। ઈરાન માટે ખાર્ગ ટાપુ એક સોનાની લગડી સમાન છે અને ઈરાન લગભગ 90% તેલ આ જ ટાપુથી એક્સપોર્ટ કરે છે। ઈરાનના દરિયાકાંઠેથી આશરે 30 કિલોમીટર પર્શિયન ગલ્ફમાં આ ટાપુ છે જ્યાં 40થી વધુ તેલ સંગ્રહ કરવાની માટેની ટાંકીઓ છે। 2 કરોડ બેરલ કરતાં વધુ ક્રૂડ ઓઇલ સંગ્રહ કરવાની પણ ક્ષમતા આ ટાપુની છે। જેમાં અમેરિકાનો કબજો થયો તો ઈરાન યુદ્ધ વધુ ઉગ્ર બનશે અને આ તો થઈ અમેરિકાની તૈયારીઓ, આ તો થઈ આ ખાર્ગ દ્વીપની વાત કરી, પણ હવે આ ખાર્ગ ટાપુ પર વિનાશક ઈરાનની કેવી તૈયારીઓ છે તો તેની પણ વાત કરી લે તો ઈરાન પણ તેને હળવામાં કે હલકામાં લેવાના મૂડમાં નથી। આ તૈયારીઓ સામે ઈરાને પણ કરી છે જોરદાર તૈયારી, જેમાં મોટી સંખ્યામાં ઈરાની સૈનિકો તૈનાત કરવામાં આવ્યા। ટાપુ પર લગાવી એર ડિફેન્સ સિસ્ટમ અને ઈરાને ટાપુ પર આ બારૂદી સુરંગ લગાવી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। અમેરિકાએ જો હુમલો કર્યો તો ઈરાન આપશે બારૂદી જવાબ અને એટલા માટે જ આ પ્રકારે આ હુમલાની તૈયારીમાં ઈરાન અને ગલ્ફ દેશમાં ભીષણ હુમલા પણ થઈ શકે કારણ કે ગલ્ફ દેશ કે જે અમેરિકાને સહયોગ કરે છે, ઈરાને ચેતવણી પણ આપી છે અને તેલ ગેસની રિફાઇનરીઓ પર હુમલાઓ થઈ શકે છે।